નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 1 કે જેનું નામ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. આ પારિભાષિક શબ્દો વિશેની આપણે સમજ મેળવી લીધી છે. તે પારિભાષિક શબ્દોમાં મિલકતો એવો એક શબ્દ આવતો હતો અને આ મિલકતોનું વર્ગીકરણ પણ આપણે કરેલ હતું, જેમાં દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો, અવાસ્તવિક મિલકતો, ચાલુ મિલકતો, કાયમી કે સ્થિર મિલકતોનો સમાવેશ થતો હતો. જેમાં અદ્રશ્ય મિલકતો અને તેના નામ આવ્યા હતા ત્યારે તમારા મનમાં આ અદ્રશ્ય મિલકતો શું છે, અદ્રશ્ય મિલકતોમાં પાઘડી શું છે, પેટન્ટ શું છે, કોપીરાઇટ શું છે, આ ફ્રેન્ચાઇઝી શું કહેવાય, આ બધા પ્રશ્નો તમારા મગજમાં ઉપસ્થિત થતા હોય તો અદ્રશ્ય મિલકતો સમજાવતી વખતે મેં કહેલ હતું કે આપણે એક અલગથી જ ટોપિક લઈ અને અદ્રશ્ય મિલકતો વિશે આપણે ઊંડાણપૂર્વક અલગથી સમજશું. તો આજે આપણે આ લેક્ચરમાં અદ્રશ્ય મિલકતોનું વર્ગીકરણ એટલે કે અદ્રશ્ય મિલકતોના નામ અને તેનો અર્થ સમજવાનો છે. તો અદ્રશ્ય મિલકતોમાં જોઈએ તો સૌ પ્રથમ મિલકત છે તે પાઘડી. પાઘડી છે એ ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી મિલકત છે. કોઈ એક ધંધો હોય અને એ ધંધાની પ્રતિષ્ઠા વધારે હોય, તેથી આપણે તેની જે કિંમત વાસ્તવિક ધંધાની કિંમત હોય તેના કરતાં વધારે રકમ ચૂકવવા તૈયાર થાય તો તે વધારાની રકમને પાઘડી ગણવામાં આવે છે. પાઘડી પર ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે, જેમ કે કાયમી ધંધો હોય, ઘણા બધા વર્ષોથી ધંધો ચાલુ હોય તો તે ધંધાની પ્રતિષ્ઠા બહુ સારી ગણી શકાય, તેને કારણે પાઘડીનું મૂલ્ય ઊંચું હોય. ધંધાનું સ્થાન, અતિ મોકાની જગ્યાએ ધંધાનું સ્થાન હોય તો તે ધંધાની કિંમત ઊંચી ગણાય છે, એટલે કે તેની પાઘડીની કિંમત ઊંચી ગણાય છે. તો આ ધંધાની એવી મિલકત છે જે ભૌતિક સ્વરૂપ ધરાવતું નથી, પરંતુ પેઢીની પ્રતિષ્ઠા મૂલ્યને કારણે તેની કિંમત ગણવામાં આવે છે. તેથી તે મિલકત છે, કારણ કે તેનું ભવિષ્યમાં ઉપજ મૂલ્ય છે, તેથી તેને મિલકત ગણવામાં આવે છે. પરંતુ ભૌતિક અસ્તિત્વ ન હોવાથી તેને અદ્રશ્ય મિલકત ગણવામાં આવે છે. ત્યારબાદ બીજી અન્ય મિલકતોના લિસ્ટ કે યાદી પણ જોઈ લઈએ તો પેટન્ટ, ત્યારબાદ ટ્રેડમાર્ક, ત્યારબાદ કોપીરાઇટ, ત્યારબાદ ફ્રેન્ચાઇઝ, ત્યારબાદ લાયસન્સ. તો આ 6 અદ્રશ્ય મિલકતો શું કહેવા માંગે છે અથવા તેનું અર્થઘટન શું થાય તે સમજીએ. તો સૌપ્રથમ પાઘડી વિશે આપણે સમજ્યા કે પાઘડી એ પેઢીની પ્રતિષ્ઠા મૂલ્ય દર્શાવતી અભૌતિક મિલકત છે, ભૌતિક અસ્તિત્વ નથી. ત્યારબાદ આગળ વધીએ તો પેટન્ટ. પેટન્ટ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ બનાવવાની રીત, ઉત્પાદન કરવાની રીત. ધારો કે કોલગેટ ટૂથપેસ્ટ બનાવવાની રીતના પેટન્ટ લઈ લે તો તે રીતની ટૂથપેસ્ટ બનાવીને અન્ય ધંધાદારી એકમો બનાવીને વેચી શકે નહીં. તેથી કોલગેટ ટૂથપેસ્ટનો ઇજારો રહે, મોનોપોલી રહે, તે માટે આવા પેટન્ટ હક મેળવવામાં આવતા હોય છે. તે માટે સરકારને અમુક ફી ચૂકવવી પડે છે. તો આ રકમનો લાભ ધંધાને ઇજારા સ્વરૂપે મળે છે, તેથી તેને મિલકત ગણાય. ભવિષ્યમાં આ પેટન્ટ વેચવામાં આવે તો તેનું ઉપજ મૂલ્ય પણ છે, પરંતુ આ મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી.
તેથી તે અદૃશ્ય મિલકત કહેવામાં આવે છે. ટૂંકી સમજૂતી જોઈએ તો ઉત્પાદન ક્ષેત્રે વસ્તુ બનાવવાની રીત હોય તેને પેટન્ટ કહેવામાં આવે છે. આ એક રીત એક ફાઇલમાં લખી લેવામાં આવે, એ ફાઇલ સરકાર પાસે રજૂ કરી તેની ફી ચૂકવવામાં આવે કે આ રીતની વસ્તુ બનાવવાના હક અમોને જ મળે, અને આ પેટન્ટ હક મેળવવા માટે અમુક ફી ચૂકવવી પડે, જે રકમને અદૃશ્ય મિલકત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ટ્રેડમાર્ક. ટ્રેડમાર્ક છે તે કોઈપણ વસ્તુની ગુણવત્તા માટેનો માપદંડ છે. આઈએસઆઈ કે આઈએસઓ માર્કાની વસ્તુ હોય તો તે સ્ટાન્ડર્ડ વસ્તુ છે, ઉચ્ચ ગુણવત્તા ધરાવતી વસ્તુ છે તેમ કહી શકાય, અને તેને કારણે તે ધંધાની પ્રતિષ્ઠા વધે છે. એ પ્રતિષ્ઠાને કારણે આ ટ્રેડમાર્કનું ભવિષ્યમાં મૂલ્ય રહે છે, ઉપજ મૂલ્ય રહે છે, જેને કારણે તેને મિલકત કહેવામાં આવે છે. આઈએસઆઈ, આઈએસઓ, એગમાર્ક, હોલમાર્ક, ઇકોમાર્ક વગેરે ટ્રેડમાર્કના ઉદાહરણો છે. સોનાની વસ્તુમાં હોલમાર્ક આવે છે, ખેતીની વસ્તુઓમાં એગમાર્ક આવે છે કે તે શાકાહારી વસ્તુ છે તેમ કહી શકાય. ઇકોમાર્ક એટલે કે પર્યાવરણને નુકસાન કર્યા વગર વસ્તુનું ઉત્પાદન થયું છે તેમ કહી શકાય. તો આ ટ્રેડમાર્ક તમારી વસ્તુની ગુણવત્તા ઉચ્ચ છે તે માટેનો માપદંડ છે. આ માટે આપણે આપણી વસ્તુ સરકાર સમક્ષ રજૂઆત કરવી પડે છે. સરકાર સમક્ષ આપણે વસ્તુને રજૂ કરી અને તેની લેબોરેટરીમાં તેનું ટેસ્ટિંગ થાય છે. ટેસ્ટિંગ થયા બાદ સરકાર જે તે વસ્તુને આઈએસઆઈ, એગમાર્ક કે હોલમાર્ક આપવાનું પ્રમાણપત્ર આપે છે. તેના માટે અમુક ફીની ચૂકવણી કરવી પડે છે. તે રકમને ટ્રેડમાર્ક તરીકે ઓળખવામાં આવે છે. જે મિલકતનું ભૌતિક અસ્તિત્વ નથી, તેથી ટ્રેડમાર્કને અદૃશ્ય મિલકત ગણવામાં આવે છે. ત્યારબાદ કોપીરાઇટ. તો કોપીરાઇટ ખાસ કરીને પુસ્તકો લખવામાં, એમાંય તમે આપણા નામાના મૂળ તત્વો વિષયનું પુસ્તક જોજો. તેમાં પ્રથમ અથવા બીજા પાના પર ઉપરની બાજુએ સી અને એને ફરતો સર્કલ કરેલ છે, જેની નિશાની આ રીતે છે. જો સી અને એને સર્કલ, બાજુમાં મેં પુસ્તક લખેલ છે, તો કોઈ પણ પુસ્તકમાં સી કરીને આવું સર્કલ કરેલ હોય તો તે પુસ્તકે કોપીરાઇટ મેળવેલ છે તેમ કહી શકાય. તેનો અર્થ શું થાય તો કે હવે આવું જ પુસ્તક કોઈ ઝેરોક્સ કરાવીને કે કોઈ પ્રિન્ટ કરાવીને બજારમાં વેચી અને તેનું આર્થિક ઉપાર્જન કરી શકશે નહીં. આવો તેને હક મળે છે. સરકાર પાસે જઈ અને એમ કહેવામાં આવે છે કે આ પુસ્તક મેં છાપેલ છે, આના મને કોપીરાઇટ આપવામાં આવે. આ પુસ્તકના કોઈ પણ લખાણનો ઉપયોગ કરી કોઈ આર્થિક આવક મેળવી શકશે નહીં. તો આપણા પાઠ્યપુસ્તકમાં પણ તમે જોશો તો સી કરેલું છે અને એમાં ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર તેવું લખેલ છે. એટલે કે આ પુસ્તક છાપવાનો અધિકાર ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરને જ છે તેમ કહી શકાય. આ ઉપરાંત તમે કોઈ ગીત લખેલ હોય, કવિતા લખેલ હોય, સંગીતનું સર્જન કરેલ હોય, કોઈ ફિલ્મનું સર્જન કરેલ હોય તો તેના પણ કોપીરાઇટ આપણે મેળવી શકીએ છીએ. આ કોપીરાઇટ મેળવવા માટે સરકારને અમુક ફી ચૂકવવી પડે છે. તે રકમને મિલકત ગણવામાં આવે છે. તેનું ભવિષ્યમાં આર્થિક મૂલ્ય છે, તેથી તેને પણ મિલકત કહેવાય છે. પણ તેનું ભૌતિક અસ્તિત્વ ન હોવાથી આ બાબત પણ અદૃશ્ય મિલકત છે. ત્યારબાદ જોઈએ તો ફ્રેન્ચાઇઝ. ફ્રેન્ચાઇઝ એટલે કોઈ કંપનીની બ્રાન્ડ કે વસ્તુ વેચવાનો તમને વિશેષ અધિકાર મળે, તેને ફ્રેન્ચાઇઝ તરીકે ઓળખવામાં આવે છે. કંપનીની બ્રાન્ડનો ઉપયોગ કરી તેની શાખા શરૂ કરવાનો તમને અધિકાર મળે છે. આપણા ગુજરાતમાં જો યાદ હોય તો કચ્છી કિંગ નામની શાખાઓ શરૂ થઈ હતી. તો કચ્છી કિંગ નામની એક પેઢી છે, તે અન્ય પેઢીને તેની બ્રાન્ડ વેચવાનો અને તેના નામથી શાખા શરૂ કરવાનો અધિકાર આપે છે, અને તેના બદલામાં અમુક રકમ ડિપોઝિટ તરીકે લે છે અને અમુક શરતો રાખે છે, વેચાણની શરતો રાખે છે, જેવી કે કાચો માલ
મુખ્ય પેઢી પાસેથી જ ખરીદવો પડે છે. મુખ્ય પેઢીની પેટન્ટ મુજબ જ વસ્તુનું ઉત્પાદન કરવું પડે છે. તે મુજબ જ કચ્છી કિંગ એકમ જે છે તેમાં દાબેલી, હોટડોગ, બર્ગર એ સિસ્ટમ મુજબ જ બનાવીને વેચવી પડે છે. તો આ થયું ફ્રેન્ચાઇઝ. તો આ ફ્રેન્ચાઇઝનો હક જે આપણને મળે છે તેમાં કોઈ મિલકત ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, પરંતુ તેનું ભવિષ્યમાં ઉપજ મૂલ્ય છે. તેનો આર્થિક લાભ ધંધાને સતત મળતો રહે છે. તેથી તે એક મિલકત સ્વરૂપના ગુણ ધરાવે છે, પરંતુ ભૌતિક અસ્તિત્વ ન હોવાથી તેને પણ અદૃશ્ય મિલકત કહેવામાં આવે છે. ત્યારબાદ લાયસન્સ. આપણા દેશમાં અમુક પ્રકારના ધંધા શરૂ કરવા માટે લાયસન્સ લેવું પડે છે. સામાન્ય ધંધા માટે લાયસન્સ ફરજિયાત નથી, પરંતુ ચોક્કસ પ્રકારના ધંધા હોય, ખાસ કરીને સમાજ માટે જોખમકારક ધંધા હોય, ત્યારે તેના માટેનું લાયસન્સ મેળવવું ફરજિયાત છે. ખાસ કરીને એક ઉદાહરણ લઈએ તો ફટાકડાની દુકાન કે કારખાનું શરૂ કરવું હોય તો ફરજિયાત લાયસન્સ લેવું પડે છે. લાયસન્સનું શુદ્ધ ગુજરાતી થાય પરવાનો. પરવાનો એટલે કે મંજૂરી લેવી પડે છે. તો લેખિત મંજૂરી એટલે જ લાયસન્સ. ફટાકડાનો બિઝનેસ કરવા માટેની લેખિત મંજૂરી તમને આપે તેને જ લાયસન્સ કહેવામાં આવે છે. તો આ લાયસન્સ માટે પણ અમુક ફી ચૂકવવી પડે છે, જે રકમને મિલકત કહે છે. આ લાયસન્સ ભવિષ્યમાં તમે વેચો તો તેનું ભવિષ્યમાં ઉપજ મૂલ્ય પણ છે. તો લાયસન્સ પણ મિલકત જેવા ગુણો ધરાવે છે, તેથી મિલકત છે, પરંતુ તેનું કોઈ ભૌતિક અસ્તિત્વ નથી. તેથી તેને અદૃશ્ય મિલકત ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ 6 અદૃશ્ય મિલકતો વિશે આપણે સમજ મેળવવાનો પ્રયત્ન કર્યો. તો આ તમામ બાબત તમને સમજાઈ ગઈ હશે તેવી હું આશા રાખું છું, અને અહીં હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.